प्रांतिज विधायक गजेंद्र सिंह परमार के द्वारा आज उपयोगी पूर्ण आकार की रियायती मूल्य की पुस्तकों का वितरण शुरू किया गया। आज शिक्षा का विकास हुआ है। बाजार की पाठ्य पुस्तकों की कीमत बढ़ती जा रही है, हालांकि यह सस्ती भी नहीं है। माता पिता को बच्चों के अध्ययन के लिए पाठ्य पुस्तकें, नोटबुक, किताबें, स्टेशनरी खरीदनी पड़ती है। इस मंच पर तलौद नागरिक बैंक के अध्यक्ष प्रवीण काका, संघ के पूर्व अध्यक्ष महेश पंड्या, संघ के अध्यक्ष राकेश पटेल, बालाजी ग्रुप के मणिभाई पटेल, चाणक्य स्कूल के ट्रस्टी हरीश चौधरी, राकेश एफ पटेल, डॉक्टर जय पटेल, समर्पण हॉस्पिटल संस्था के अध्यक्ष प्रवीण भाई रावल, मानद मंत्री रीतू पटेल, निदेशक मंडल सहित स्थानीय लोग शामिल हुए। इस मौके पर विधायक गजेंद्र सिंह परमार ने सहकारी संस्था के प्रबंधन के साथ साथ शिक्षा के क्षेत्र में भी शहरी एवं तालुक क्षेत्र के लोगों को रियायती दर पर पुस्तकें उपलब्ध कराने के लिए संस्था के कार्यों की सराहना की। शॉर्ट पीरियड में प्रोग्राम बनावવામાં આવે છે। ધારાસભ્યશ્રીએ પણ સમય ફાળવી દીધો એટલે જવાનું છે કે 12 વાગે, છતાં બી સાહેબ 10 વાગે તો 10 વાગે બધું એ સમયે બી આજે અમારો વિતરણ કાર્યક્રમ કરી દેવો હતો એટલે અમારા આમંત્રણનું માન આપીને પધારેલા ધારાસભ્યશ્રી, પછી નાગરિક બેંકના ચેરમેન પ્રવીણ કાકા, આદર્શના ચેરમેન મણિભાઈ, પછી પૂર્વ ચેરમેન તાલુકા સંઘ મહેશભાઈ, ચાણક્ય વિદ્યાલય ટ્રસ્ટી હરેશભાઈ, રાકેશભાઈ જિલ્લા તાલુકા ખરીદ વિતરણ સંઘના ચેરમેન શ્રી, તેમજ અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરો તથા સભાસદ મિત્રો અમારા આમંત્રણનું માન આપીને જે પધાર્યા એ બધું સંસ્થા વતી સૌનો આભાર વ્યક્ત કરું છું। તેમજ અમારી સંસ્થામાં જ્યારે પણ જરૂર પડી, જ્યારે પણ આવા કામમાં જરૂર પડે, સતત એવા મણિભાઈ છે, આ હરેશભાઈ છે, આ રાકેશભાઈ છે, વિકાસ મિલ છે, વિકાસ મિલમાં પૂરતો સહકાર જ્યારે જોઈએ ત્યારે અમને મળતો રહ્યો છે અને આવો સહકાર સદા સંસ્થામાં આપતા રહે છે। અને આ વખતે ધારાસભ્યશ્રીએ રજૂઆત મેં કરી કે સાહેબ આ પરિસ્થિતિ છે અને સારી એવી ગ્રાન્ટ લગભગ 75,000 જેટલી ગ્રાન્ટ આ મેમને આપણને ફાળવી આપી છે।